કર્ણાટક, ગુજરાત, બંગાળ અને તમિલનાડુમાં કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં એચએમપીવી વાયરસના 2 કેસ નોંધાયા. 13 વર્ષની બાળકી અને 7 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો. તો અમદાવાદમાં એચએમપીવીનો એક દર્દી નોંધાયો હતો. આપણે જણાવી દઈએ કે ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસ એચએમપીવીના અત્યાર સુધીમાં ભારતમાં 8 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સોમવારે 2 મહિનાના બાળકમાં આ પોઝિટિવ તેનો રિપોર્ટ આવ્યો હતો. આ બાળક રાજસ્થાનનો છે અને તે અમદાવાદમાં સારવાર હેઠળ છે. કર્ણાટક, ગુજરાત અને બંગાળ અને તમિલનાડુમાં પણ કેસ નોંધાયો છે. ત્યારે 13 વર્ષની બાળકી અને 7 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એચએમપીવી વાયરસના 2 કેસ સામે આવ્યા છે. તો સાથે જ કર્ણાટકમાં પણ કેસ નોંધાયો છે અને અમદાવાદમાં પણ એક કેસ સામે આવ્યો છે. તો 13 વર્ષની બાળકી અને 7 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો છે. ભારતમાં હવે એચએમપીવી વાયરસના કુલ 8 કેસ નોંધાયા.